બીએલઓની કામગીરીને લઈ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે આપેલા નિવેદનથી રાજનીતિ ગરમાઈ। કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનું કહી મંત્રી ઈશ્વર પટેલે બીએલઓને સૂચના સ્વરૂપે શું કહ્યું, આવો પહેલા તે સાંભળીએ। આમાં એવું કંઈ છે નહીં, જે કામગીરી છે કામગીરી આપણે ત્વરિત પડતી હોય છે, એ આપણો એક ભાગ છે કામગીરીનો। એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે। મંત્રી ઈશ્વર પટેલના આ જ નિવેદનથી કોંગ્રેસને પણ શાબ્દિક પ્રહાર કરવાનો મોકો મળ્યો। પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ઈશ્વર પટેલના નિવેદનને અસંવેદનશીલ ગણાવી શિક્ષકોના જખમ પર નમક ભરવાનું કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી તરીકે તમે ક્યારે કામગીરી કરશો? તમે માનવતાને નેવે મૂકી અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ, તેના જખમ ઉપર તમે મીઠું ભભરાવો છો। જેના મોત થયા છે, બીએલઓના નિધન થયા છે કામના બહારની છે, એના માટે બે સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા। ત્યારે મંત્રીશ્રી એમને તો કામગીરી કરશે, આપશ્રીને આપનું મંત્રીમંડળ ક્યારે કામગીરી કરશે? તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખે પ્રતિક્રિયા આપી કે 90% શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે। પહેલા શિક્ષકોને શાળાના સમય બાદ કામગીરી કરવાની સૂચના હતી, જે બદલવામાં આવી અને 2 વાર અલગ અલગ સૂચના આપવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો। શૈક્ષિક મહાસંઘનો તો એવું પણ કહેવું છે કે મંત્રી ઈશ્વર પટેલે જે નિવેદન આપ્યું તેને ચૂંટણી પંચ અને કલેક્ટર પણ સૂચના સ્વરૂપે લે। હમણાં જે નિવેદન સામે આવ્યું છે એની અંદર મારું અને સંગઠનનું એ સ્પષ્ટપણે માનવું છે કે અમને પ્રોત્સાહન થાય એવી રીતના નિવેદન આવે તો અમે આવકારીશું, અને સાથે સાથે આ પ્રકારે નિવેદન છે એ ચૂંટણી પંચ માટે અને કલેક્ટરશ્રીઓ માટે પણ સૂચના સ્વરૂપે જાય એ આવકારીએ છીએ।